વરસામેડી અંડરગ્રાઉન્ડ ટાંકામાંથી 7.36 લાખના દારૂ સાથે 4 ઝડપાયા. અંબિકાનગરના પ્લોટમાં પૂર્વ કચ્છ એલસીબીનો દરોડો. દારૂની 3,552 બોટલ અને બિયરના 120 ટીન, 6 મોબાઈલ ફોન અને સ્કૂટી સહિત 8.51 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. અંજારના વરસામેડી અંબિકાનગર 2માં પોલીસની આંખમાં ધૂળ નાખવાના હેતુથી અંડરગ્રાઉન્ડ ટાંકામાં શરાબનો જથ્થો છુપાવવાના પ્રયાસને પૂર્વ કચ્છ એલસીબી ટીમે નિષ્ફળ કર્યો છે. જેમાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ટાંકામાં છુપાવેલા 6 જુદી જુદી બ્રાન્ડની દારૂની 3,552 બોટલ અને બિયરના 120 ટીન મળી 7.36 લાખના દારૂ સાથે 4 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં પોલીસે દારૂ સાથે 6 મોબાઈલ ફોન અને 1 સ્કૂટી સહિત કુલ 8.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અંજારના મેઘપર બોરીચીના પુરુષોત્તમનગરમાં રહેતા નિલેશ ઉર્ફે ટિંકુ ભગવાનજી સોલંકી માળી એ વરસામેડીના અંબિકાનગર 2માં આવેલા તેના માલિકીના પ્લોટ પર ઓરડી સાથે અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવેલો છે. જેમાં તે વેચાણ અર્થે દારૂનો જથ્થાનો સંગ્રહ કરી રાખ્યો હોવાની બાતમીના આધારે પૂર્વ કચ્છ એલસીબીની ટીમે મોડી રાત્રે અહીં દરોડો પાડ્યો હતો. જે દરોડામાં પોલીસે સ્થળ ઉપર જ નિલેશ ઉર્ફે ટીકુ ભગવાનજી સોલંકી માલી સાથે દીપક કાંતિલાલ ઠક્કર રહેવાસી વિજયનગર અંજાર, મંગલ વિક્રમસિંહ નાયક રહે મૂળ યુપી હાલ અંબિકાનગર અને રમેશકુમાર ચૌધરી બાડમેર રાજસ્થાનને ઓરડીના આગળના ભાગે કાળી ભૂસી નીચે દબાવેલા અંડરગ્રાઉન્ડ ટાંકામાં છુપાવેલા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી શરાબની કુલ 3,552 બોટલ અને બિયરના 120 ટીન જેની કુલ કિંમત ₹7,35,860ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે તેમના પાસે 6 મોબાઈલ ફોન અને સ્કૂટી સહિત કુલ ₹8,51,860નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં શરાબનો જથ્થો રાજસ્થાનના સાંચોરના અંકિત ચૌધરી પાસેથી મંગાવ્યો હોવાનું નિલેશે કબૂલ્યું છે. જેથી પોલીસે તમામ 5 શખ્સો સામે પ્રોહિબિશનની અલગ અલગ ધારાઓ તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ અંજાર.